જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું સેવા પ્રવર્તક વલ્લભાચાર્ય. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજને પ્રસન્ન કરવાના બે સાધન છે, સેવા અને સ્મરણ. જીવાત્મા માના પેટમાં અતિ દુઃખી થાય છે. શાસ્ત્રમાં વર્ણન છે કે ગર્ભવાસનું દુઃખ નર્કવાસ કરતાં અતિ હોય છે. અતિ દુઃખમાં ગર્ભવાસ દરમિયાન જીવ ભગવાનને મનાવે છે, મને ગર્ભવાસમાંથી બહાર કાઢો. બહાર આવ્યા પછી હું તમારી ભક્તિ કરીશ. ગર્ભમાં જીવ પ્રતીક્ષા કરે છે, હવે હું પાપ નહીં કરું, તમારી ભક્તિ કરીશ. મારાથી આ દુઃખ સહન થતું નથી. ભગવાન જીવને કહે છે, બહાર ગયા પછી તું મને ભૂલી જશે. થાય છે પણ એવું જ. બહાર આવી જીવ ભગવાનના ઉપકારને ભૂલે છે. ગર્ભમાં પ્રભુ ભજવાની કરેલી પ્રતીક્ષાને ભૂલે છે. જીવ અતિ દુષ્ટ છે, ભગવાનના ઉપકારોનું સ્મરણ રાખતો નથી. જીવ કૃતજ્ઞ છે. વૈષ્ણવાચાર્ય જીવને થોડો ઈશ્વરનો અંશ છે તેમ કહે છે. જીવ નિત્ય દાસ છે. જીવ ભગવાનને આધીન છે. જીવ અતિકામી છે, પરમાત્મા નિષ્કામ છે. જીવ અભિમાની છે, કપટ કરવામાં હોશિયાર છે. માનવ હમણાં જે કહેશે તેને ફેરવી તોડતા તેને વાર નહીં લાગે. પરમાત્મા દયાળુ છે, જીવ દુષ્ટ છે. માનવ ગર્ભમાં કરેલી પ્રતીક્ષાનું પાલન કરે તો ભગવાનને દયા આવે છે. પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે, સેવા અને સ્મરણ. ભગવાનની સેવા પૂજા કર્યા વગર પાણી પણ ન પીવું. ઈશ્વરને જે માને છે તે સેવા પૂજા કર્યા વગર રહી શકે નહીં. પ્રભુને પ્રસન્ન કરવા બહુ પૈસાની જરૂર નથી. ભગવાન તો લક્ષ્મીપતિ છે, કોઈ પૈસાથી પ્રસન્ન ન કરી શકે. પ્રભુને પ્રસન્ન કરવા પ્રેમની જરૂર છે. એક નહીં અનેક જન્મ થાય, બહુ પુસ્તકો વાંચે પણ એનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી. પુસ્તકો વાંચવાથી બહુ જ્ઞાન વધે, જ્ઞાન વધવા સાથે અભિમાન વધે. જે બહુ જ્ઞાની હોય તે વાતો બહુ કરે. જ્ઞાનીને પોતાનું જ્ઞાન જગતને બતાવવાની ઈચ્છા થાય છે. જ્ઞાનનું ફળ પ્રેમ છે. જેને બહુ જ્ઞાન થયું છે સર્વકાળ ભક્તિ કરશે. જ્ઞાનથી ભક્તિ થાય છે. જેને જ્ઞાન નથી તે સંસારની ભક્તિ કરશે. જેને પરમાત્માનું જ્ઞાન તે એક ક્ષણ પણ ભક્તિ છોડશે નહીં. જે ભગવાનને છોડી સંસાર સાથે પ્રેમ કરે છે, જે ભક્તિની સમાપ્તિ કરે છે તે અજ્ઞાની છે. કેટલાક થોડી માળા ફેરવે છે, થોડો પાઠ કરે છે, તેથી ભગવાનની ભક્તિ થઈ ગઈ તેમ માને છે. માનવ થોડી ભક્તિ કરે છે, પાસો સંસારની રમતમાં પડે છે. જેને ભગવાનમાં પ્રેમ છે તે ભક્તિની સમાપ્તિ કરતો નથી. છોકરાને રમતમાં પ્રેમ છે, થોડું વાંચે તો છે, પરંતુ રમતા રમતા પ્રેમ હોવાને કારણે રમતમાં ચાલ્યો જાય છે. વિદ્યાર્થીને જો પુસ્તકમાં પ્રીતિ હોય તો તે રમતમાં જશે નહીં. પૈસા હોવાને કારણે કોઈ ભગવાન મળ્યા નથી. આપણે ત્યાં શ્રીમાન સંતો બહુ ઓછા થયા છે. ભગવાનની ભક્તિ કરવામાં બહુ પૈસાની જરૂર નથી, બહુ જાણવાની જરૂર નથી.
કથા સાંભળો છો, થઈ શકે તો ભોગની સમાપ્તિ કરો. પ્રેમથી પ્રભુ પૂજા કરો, પ્રેમથી જપ કરો, ભક્તિની સમાપ્તિ ન કરો. બહુ સુખ ભોગવવાની તન મન શરીર રોગી થયું છે. જે ભોગી છે તે રોગી થાય છે. ભોગની પાછળ રોગ ઊભો જ છે. નિશ્ચય કરો કે મેં બહુ સુખ ભોગવ્યું, હવે મારે કોઈ સુખ ભોગવવું નથી. સર્વકાળ ભક્તિ કરવી છે. પ્રેમથી પૂજા કરો. તમે જે મૂર્તિની પૂજા કરશો તેમાં ભગવાન પ્રવેશ કરશે. પ્રેમથી પૂજા કર્યા પછી તે મૂર્તિ રહેતી નથી. માનવ પાપ છોડે, પ્રેમથી પૂજા કરે તો ભગવાન પ્રસન્ન થાય છે. જીવ પાપ કરે ત્યારે ભગવાન નારાજ થાય છે. જીવને પરમાત્મા બધું આપવા તૈયાર છે, પણ જીવનો પરમાત્મા પર વિશ્વાસ રહેતો નથી અને તે પાપ કરે છે. પરમાત્મા પિતા છે, જીવ પુત્ર છે. પિતા પુત્રને સર્વસ્વ આપવા તૈયાર છે, પણ આ જીવ એવું સમજતો નથી કે પરમાત્મા મારા પિતા છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. બોલવાથી લાભ નથી, સમજવાથી લાભ છે. પિતા પરમાત્મા ઉદાર છે, સર્વ શક્તિમાન છે. જીવને બધું આપવા તૈયાર છે. ભગવાનની પૂજામાં મંત્ર મુખ્ય છે, સેવામાં પ્રેમ મુખ્ય છે. પૂજામાં ભગવાનને મંત્રાધીન બનવું પડે છે. દેવ મંત્રાધીન છે અને મંત્ર બ્રાહ્મણાધીન છે. તમે તમારા શરીરમાં જેવો પ્રેમ રાખો છો તેનાથી 1000 ગણો પ્રેમ તમારા ભગવાનમાં રાખો. ઘણા પૂજા કરતા ભગવાનને પાણીમાં ડૂબાડી રાખે છે અને મિત્રો સાથે વાતોએ વળગે છે. ભગવાન બહુ કોમળ છે. સેવા પૂજા કરતી વખતે આંખ ભગવાનમાં રાખો. કોઈ આ સમયે આવે તો હાથ જોડો, વંદન કરો. આવનારને આંખ આપો નહીં. આવનારને આંખ આપશો તો મન ચંચળ બનશે. કોઈની સાથે આંખ મળે છે અને મન ફસાય છે. પૂજા કરતી વખતે નજર ભગવાનમાં રાખો. મારા ભગવાન સર્વશ્રેષ્ઠ છે એમ માનો. કર્મ માર્ગમાં પૂજા છે, ભક્તિ માર્ગમાં સેવા મુખ્ય છે. વલ્ભાચાર્યનું પ્રાગટ્ય સેવા માર્ગ બતાવવા છે. રામાનુજાચાર્યે સેવા પૂજા તો બતાવી, પણ દેવ પૂજા વેદ વિધિ પ્રમાણે કરવાની આજ્ઞા કરી. કલયુગમાં વેદ વિધિથી પૂજા અશક્ય બની. આજે વેદ કોઈ ભણતું નથી. અર્થ જ્ઞાન વિના વેદ પાઠ અધમ ગણાય છે. રામાનુજાચાર્ય ભગવાનની અર્ચના વેદ વિધિ પ્રમાણે કરતા. વલ્ભાચાર્યજી સેવા પૂજાના વેદ વિધિને માને છે, પણ તેમને વેદ વિધિને ગૌણ ગણી છે. પ્રેમ વિધિને પ્રાધાન્ય આપ્યું છે. ચંદ્રનારાયણ, સૂર્યનારાયણ, અગ્નિનારાયણ આ 3 પ્રત્યક્ષ પ્રગટ દેવ છે. અગ્નિને પાવક નામ આપ્યું છે. અગ્નિ વાસનાનો પાપનો વિનાશ કરે છે. અગ્નિહોત્રી બ્રાહ્મણો તેમના વંશમાં યજ્ઞની પરંપરા ચાલુ રાખે છે. અગ્નિનારાયણની પ્રસન્નતાથી ચંપારણ્યમાં ચૈત્ર કૃષ્ણ એકાદશીના દિવસે વલ્ભાચાર્ય પ્રગટ્યા. વલ્ભાચાર્ય અગ્નિ સ્વરૂપ છે. વલ્ભાચાર્યજી વિદ્યા પૂર્ણ કરે છે, ગોવર્ધનનાથની સેવા કરે છે. 4 દિશામાં 4 નાથ છે. પૂર્વમાં દ્વારિકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ,
4 દિશાના 4 માલિક દેવ છે. એ દિશાઓ ત્યાં પૂરી થાય છે. જગન્નાથ, રામનાથ, દ્વારિકાનાથ, બદ્રીનાથ, આ બધાના નાથ શ્રી ગોવર્ધનનાથ મધ્યમાં બિરાજે છે. વલ્ભાચાર્યજીએ જગતને સેવા માર્ગનો મહિમા બતાવ્યો. યજ્ઞનો અધિકાર બધાને નથી, જ્યારે સેવા તો સર્વ કોઈ કરી શકે છે. સેવા મનને ભગવાનમાં પરોવી રાખવા માટે છે. સંસારમાં મમતા રાખવાથી મન બગડ્યું છે. સંસારની મમતાથી માનવ દુઃખી થયો છે. જેની સાથે મમતા છે તે તમને યા તમે તેને છોડીને જશો ત્યારે દુઃખ થશે. સંસારમાં મન રાખીને, મમતા રાખીને જે જાય છે તેનું મરણ બગડે છે. તમે જાતે પ્રભુની સેવા કરો. સેવામાં પ્રેમ મુખ્ય છે. બાલભાવથી સેવા કરો. બાલકૃષ્ણ નાના છે. તેમની સેવામાં ભૂલ થાય તો તેમને ક્રોધ નથી આવતો. વલ્ભાચાર્યજીને ગોકુળના બાલકૃષ્ણ સેવ્ય છે. સેવાનો વિષય બાલકૃષ્ણને બનાવો. જેમ તમે તમારા બાળકને સાચવો છો તેમ ભાવથી ભગવાનની સેવા કરો. ભગવાનની ભક્તિ જે ભગવાન માટે કરે તે પુષ્ટિ, મને સુખ મળે, મને લાભ મળે એવા સ્વાર્થથી જે ભગવાનને ત્રાસ આપે તે ભક્તિ નથી. ભગવાન સાધન નથી, સાધ્ય છે. મને ભલે દુઃખ પડે, હું મારા ભગવાનને ત્રાસ નહીં આપું, એ ભાવ વૈષ્ણવોનો હોય છે. ભગવાન મારું કહ્યું કરે એવી ઈચ્છા રાખનાર વૈષ્ણવ નથી. ભગવાનની ભક્તિ તેમને પ્રસન્ન કરવા કરું. મારા ભગવાન બહુ કોમળ છે. મારા દુઃખની વાત હું તેમને નહીં સંભળાવું. પરમાત્માને પ્રસન્ન કરવા ભક્તિ તે પુષ્ટિ ભક્તિ છે. પ્રબળ પ્રારબ્ધ ભક્તોને પણ ભોગવવું પડે છે. પરમાત્મા સમર્થ છે. ભક્તોના પ્રારબ્ધને બદલી શકે છે. છતાં ભગવાનના ભક્તો દુઃખી કેમ છે? પ્રબળ પ્રારબ્ધ ભોગવવાથી દૂર થાય છે એવો પ્રભુનો નિયમ છે. સાધારણ પ્રારબ્ધ ભક્તિથી ટળે છે. મરણનું પ્રારબ્ધ પ્રબળ હોય છે. મરણની જગ્યા, મરણનું કારણ, મરણનો સમય જન્મતા જ નક્કી હોય છે. તેમાં ફેરફાર થતો નથી. અતિશય ભક્તિ કરે તો પણ મરણ તો નક્કી જ છે. ભક્તિ કરવાથી ભગવાન એવી શક્તિ આપે છે કે દુઃખ તો પડે છે, પરંતુ દુઃખની મન પર અસર પડતી નથી. ભગવાન આવનારા દુઃખને સહવાની શક્તિ આપે છે. દુઃખના પ્રસંગો તો જીવનમાં આવે છે, પણ ભક્તિના કારણે મન પર ઝાઝી અસર પડતી નથી. પુષ્ટિ સંપ્રદાયમાં ભક્ત પોતાના સ્વાર્થ માટે ભગવાનને ત્રાસ આપતો નથી. ભગવાનને પ્રસન્ન રાખવા વૈષ્ણવો પોતે પણ પ્રસન્ન રહે છે. ભગવાન પાસે કંઈ માગે, અપેક્ષા રાખે તે સ્વાર્થી ભક્તિ છે. તે ભક્તિ નહીં, વેપાર છે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, હું પ્રસન્ન રહીશ, આ પુષ્ટિ ભક્તિ છે. જીવ ભગવાનને ભૂલે છે, ભગવાન જીવને ભૂલતા નથી. સર્વકાળ જીવને ભગવાન સાચવે છે. ભગવાન પાસે ભગવાનની જ માગણી કરો. પુષ્ટિ અનુગ્રહ ભગવાનનો મારા પર અનુગ્રહ છે, એ ભાવમાં તન્મય રહો. ભક્તિ માર્ગમાં કર્મને બહુ મહત્વ છે. ઘરના બાળકો ભગવાનના અંશ છે. તેમના આશીર્વાદની બહુ જરૂર છે. તમે તમારો ધર્મ છોડીને ભક્તિ કરશો તો
તો તે પ્રભુને નહીં ગમે. મહાપ્રભુ ત્રિકાલ સંધ્યા કરતા. સંધ્યામાં જ્ઞાન, ભક્તિ, કર્મનો સમન્વય છે. આજકાલ લોકો ગાડીનો સમય સાચવે છે, સંધ્યાનો સમય સાચવતા નથી. સત્કર્મનો નિયમ સાચવો. પ્રાતઃ સંધ્યામાં બ્રહ્માજી, મધ્યાહન સંધ્યામાં શંકર, સાયન સંધ્યામાં વિષ્ણુની આરાધના છે. સંધ્યામાં કબૂલાત કરી, આજથી હું સાવધાન રહીશ, હવે પાપ નહીં કરું, તેમ સંધ્યામાં બોલવાનું હોય છે. સંધ્યામાં ધ્યાન સાથે જપ છે, સંધ્યામાં પ્રાર્થના છે. શનિદેવનું દાન લેવા કોઈ તૈયાર નથી એવી કથા છે. શનિદેવ એ આંગળી બતાવી છે, મહાપ્રભુજી દાન લેવા તૈયાર થાય છે. શનિદેવે 2 આંગળી ઊંચી કરી તો મહાપ્રભુજીએ 3 આંગળી ઊંચી કરી. મહાપ્રભુજીએ 3 આંગળી ઊંચી કરી કહ્યું, હું 3 વાર સંધ્યા કરું છું, હું દાન લઈશ. મથુરામાં વિશ્રામ ઘાટ છે. મુસલમાને અહીં યંત્ર મૂક્યું. મહાપ્રભુજીથી તે સહન થયું નહીં. મહાપ્રભુજીએ મુસલમાનની મસ્જિદમાં યંત્ર મૂક્યું. મસ્જિદમાં મુસલમાન નમાજ પઢવા આવે ત્યારે પેલા યંત્રના કારણે દાઢીને બદલે ચોટલી થઈ જાય. યંત્ર મૂકનાર મુસલમાન મહાપ્રભુની શરણે આવે છે. મુસલમાન વિશ્રામ ઘાટનું યંત્ર લઈ જાય છે. ત્યારે મહાપ્રભુ મસ્જિદમાંનું યંત્ર કઢાવી લે છે. મુસલમાન મહાપ્રભુજીની આગળ ઝૂકી જાય છે. પ્રભુની સેવા પૂજાથી જીવ ગૌલોક ધામમાં નિત્ય સેવામાં જાય છે, જ્યાં કામ નથી, ક્રોધ નથી. સંસારના સુખો સુખ આપે છે, આનંદ આપતા નથી. સંસારની આ શક્તિ ન છૂટે ત્યાં સુધી ભક્તિ થતી નથી. ભોજન કરતા પહેલા ભગવાનને યાદ કરો. ભોજન એ યજ્ઞ છે. ભોજન કરતા મૌન રહો. જેને સંસાર નીરસ લાગે તે ભગવાનને ભજે છે. ઘરના માલિક ભગવાન છે. ઘરમાં જે છે તે ભગવાનનું છે. જેની આંખમાં પ્રેમ ભરેલો છે તેના ઘરમાં ભગવાન વસે છે. પૈસો પ્રારબ્ધમાં હોય તો જ મળે છે, માટે ખોટા પ્રયત્નો કરવા નહીં. ઈશ્વર સિવાય બીજાનો સાથ રાખશો તો દુઃખી થશો. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ રહીને રહેવાની જરૂર છે. વિષયોનું ચિંતન કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. મનમાં કોઈને રાખશો તો તે પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. કર્મ કરો, પણ કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ન રાખો. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. જય શ્રી કૃષ્ણ. જય વલ્ભાચાર્ય પ્રભુ.